જો તમે ઈપીએફઓના સભ્યો છો તો કેન્દ્ર સરકાર તમારા માટે લઈને આવી છે એક મહત્વપૂર્ણ નિર્ણય। નમસ્કાર, હું છું દીપાલી। ઈપીએફઓના 2 નિયમોને હળવા કરવામાં આવ્યા છે। આપને ખ્યાલ જ હશે કે ઈપીએફઓ અંતર્ગત સરકાર EDLI એટલે કે એમ્પ્લોય ડિપોઝિટ લિંક ઇન્સ્યોરન્સ સ્કીમ ચલાવી રહી છે। આ સ્કીમના નિયમોને હળવા કરવામાં આવ્યા છે। હવેથી નવા નિયમો પ્રમાણે જ્યારે કોઈ કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ થશે તો તેના પરિવારને આ યોજના અંતર્ગત 50,000 રૂપિયાનું ઇન્સ્યોરન્સ મળશે, ભલે તેના પીએફ એકાઉન્ટમાં 50,000 રૂપિયા સુધીની રકમ ના હોય। પહેલાં એવું હતું કે જ્યારે પીએફ એકાઉન્ટમાં 50,000 રૂપિયા ઓછામાં ઓછા હોય ત્યારે જ આ યોજનાનો લાભ મળતો હતો, પરંતુ આ નિયમને હવે હળવો કરી દેવાયો છે। હવે બીજા નિયમની વાત કરીએ તો જ્યારે કોઈ વ્યક્તિ એક નોકરી છોડીને બીજી નોકરી 60 દિવસની અંદર જો જોઈન કરે છે તો આ નોકરીના સમયગાળાને સળંગ ગણવામાં આવશે અને તેને ઈપીએફઓની આ યોજનાનો લાભ મળશે। તો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।